नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल पे आपका हार्दिक स्वागत है। मैं हूँ शाइनी मुजुमदार। देखिए आज की प्रमुख खबरें। धन्यवाद। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ 21 એપ્રિલ 26ના દિવસે શ્વાનને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું. રતનજીની ખડકીમાં એક કૂતરું ઘણા સમયથી છે. અત્યાર સુધીમાં 30મી વધારે લોકોને તે કરડ્યું છે. પણ ખડકીમાં કોઈ વાદ વિવાદ ન થાય એટલે રહેવાસીઓ આ સમસ્યા સહન કરી રહ્યા છે. રખડતા કૂતરા બાબતે કોઈ વ્યક્તિ બોલવા તૈયાર નથી. રહેવાસીઓએ આ અંગે ઓડ નગરપાલિકામાં રજૂઆત કરતા આજે ઉમરેઠથી કૂતરાને પકડવા પાંજરું ઓડ નગરપાલિકાવાળા લાવ્યા છે અને રતનજીની ખડકીમાં મૂક્યું છે. કૂતરાને કારણે ખડકીમાં કામવાળી બહેનો, મહેમાનો, પોસ્ટમેન, ફેરિયા કોઈ વ્યક્તિ ખડકીમાં આવતા બીવે છે. કૂતરાના કારણે સૌ રહેવાસીઓ સતત ભય હેઠળ જીવી રહ્યા છે. આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે એવું સૌ રહેવાસીઓ ઈચ્છી રહ્યા છે. આજે બીજી અન્ય જગ્યાએ ઓડ નવાપુરા પાસે જીવનલાલ શિવલાલ શાહની ખરી નજીક રહેઠાણ વિસ્તારમાં આજે કરણ દિલીપભાઈ પટેલ ચાંદની ચોકના યુવકને કૂતરું કરડતા તાત્કાલિક હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવેલ. સૌને ખાસ જણાવવાનું કે કૂતરું કરડે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલે જઈ સારવાર કરાવી રસીના ઇન્જેક્શનના જે કંઈ ડોઝ હોય તે લેવા વિનંતી છે. ગુજરાતમાં રખડતા શ્વાન કરડવાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ રાજ્યમાં દર વર્ષે લાખો લોકો આ સમસ્યાનો ભોગ બને છે. કૂતરું કરડે તો ઘાને તરત જ સાબુ અને વહેતા પાણીથી 10થી 15 મિનિટ સુધી બરાબર ધોવો. તરત જ નજીકની સરકારી હોસ્પિટલમાં જઈને ડોક્ટરને બતાવો. હડકવા વિરોધી રસીનો કોર્સ તરત જ શરૂ કરો. ઘા ઢાંકશો નહીં. ઘા પર પાટો કે ડ્રેસિંગ કરાવવાનું ટાળો, તેને ખુલ્લો રાખો. રિપોર્ટર દિલીપ પટેલ ઓડ.